દ્વારા મારો આભાર માનવામાં આવ્યો, પણ એવી કોઈ ઔપચારિકતાની કોઈ આવશ્યકતા નથી, કારણ કે જ્વલંત મારો સહાધ્યાયી જ હતો. એટલું જ નહીં, હું એનો વિદ્યાર્થી પણ રહી ચૂક્યો છું. આમ તબલા લર્નિંગ ડ્રોપ આઉટ, કારણ કે મને બહુ અઘરું લાગ્યું અને ખરેખર તબલા શીખવા ખૂબ અઘરા છે. આ મારી સ્વાનુભાવે હું વાત કરું છું. સુની સુનાઈ बात नहीं है, अपने ऊपर बीती है. કબીર કહે છે ને કે સબ કહેતે કાગઝ કી લેખી, મેં કહેતા આંખન દેખી. તો હવેની જે પ્રસ્તુતિ છે એ છે ઇન્ડો વેસ્ટર્ન ફ્યુઝન. માણસ સ્વભાવે વિભાજન પ્રેમી રહ્યો છે. ગાલિબ એક ઘટનાના પ્રતિભાવ રૂપે કહે છે કે ये शिया सुन्नी हिंदू मुसलमान बंटवारे कम थे क्या, जो अब लोगों ने दिल्ली आगरा लखनऊ की दीवारें खड़ी कर दी. ये दुनिया मुझे बहुत छोटी लगती, बाजी चाहे अतफाल है दुनिया मेरे आगे, होता है शबो रोज तमाशा मेरे आगे. અને ભારતીય ઉપખંડનું પણ આપણે વિભાજન જ કર્યું છે. સાંપ્રત ઘટનાઓના સંદર્ભે આ આઇટમ વધારે પ્રસ્તુત છે, કારણ કે એમાં ભારતીય શાસ્ત્રીય સંગીત અને પાશ્ચાત્ય સંગીતનો અદ્ભુત સમન્વય કરવામાં આવ્યો છે. સો એટ ધ ટાઈમ ઇઝ જસ્ટ રાઇટ ફોર સચ એન એમલગમેશન. એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે આ આઇટમ કોઈ પણ જાતની પૂર્વ તૈયારી વિના અત્યારે ડાયરેક્ટલી સ્ટેજ પર જ રજૂ થઈ રહી છે. સો દેર ઇઝ નો રિહર્સ, ઇટ ઇઝ એબ્સોલ્યુટલી અનરિહર્સ્ડ. અને વિવિધ વાદ્યો પર જે કલાકારો બેઠા છે એમના નામનો ઉલ્લેખ કરી દઉં. કીબોર્ડ પર છે કાર્તિક ભટ્ટ, ઓક્ટાપેડ પર જગત ભટ્ટ, સારંગી પર ઇરફાન ખાન અને તબલા ઉપર જ્વલંત. સો ફ્રેન્ડ્સ, હેપી ઇન્ડો વેસ્ટર્ન ફ્યુઝન. થેન્ક યુ. ગિટાર ઉપર જનક જોશી, આઈ એમ સોરી.